જય શ્રી કૃષ્ણ માયબેન. જય શ્રી કૃષ્ણ. મારે તમને એ પૂછવું હતું કે કુળદેવી વિશે મને કંઈક માહિતી આપો ને, કુળદેવી માં વિશે. કુળદેવી માં આમાં આવી જ ગયું. આપણા કુળદેવી એટલે આપણા કુળના દેવી. જેટલા અલગ અલગ કુળો છે, દરેક કુળના અલગ દેવી હોય છે અને ઈ કુળની ઈ રક્ષા કરે છે, એટલે એમને કુળદેવી કીધું. હવે એક જ માને જો બધું સોંપે આખું બ્રહ્માંડનું, તો માને બી જેમ આપણે બી બધા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કામ સોંપી દઈએ છીએ ને, એમ ભગવાને બી બહુ સારી સિસ્ટમ અપનાવી છે. દરેક કુળ વાઇઝ એક માતાજીને સોંપ્યું છે. એટલે અમારા કુળદેવી છે આશાપુરીમાં. અચ્છા, અમારા કુળદેવી છે સિદ્ધેશ્વરીમાં. બરાબર. તો બસ આ છોકરાઓને બધાને ખબર પડે એટલે જ હું તમને પૂછું છું કે કુળદેવી એટલે બાળકોને કહેવાનું કે કુળદેવી માં એટલે આપણા કુળની માતા. રક્ષા કરે. બરાબર. માતા બધા એક જ છે, જોવે તો એક જ શક્તિમાંથી આવેલા છે, પણ એના રૂપો અલગ છે અને આપણે ઈ રૂપે એમને પૂજવાના હોય છે. અને જે કુળદેવી છે એટલે એ આપણા કુળની રક્ષા કરે. તમારા કુળ ઉપર કંઈ પણ સંકટ હોય, તમે કોઈને ન બોલાવો ને એક હાંક મારો કુળદેવી માને, તમારું કાર્ય પૂરું કરે છે. સાચી વાત. એટલે આપણે હંમેશા કુળદેવી માનો દીવો કરવો જોઈએ. શુભ પ્રસંગોમાં આપણે પહેલા કુળદેવી માને, જેમ ગણપતિ બાપાને આપણે પહેલા બોલાવીએ પછી તરત આપણે આપણા કુળદેવી માને પણ બોલાવવો જોઈએ. એમનો ફોટો હોવો જોઈએ. ઘણા એવા છે કે જેને પોતાનું કુળની ખબર જ નથી, ગોત્ર ખબર નથી. કુળદેવી માં કે અમને ખબર નથી અમારા કુળદેવી માં કોણ છે. તો આપણે આપણા બાળકોને એટલું તો કહેવું જ જોઈએ કે આ આપણા કુળદેવી માં છે, એમનું સ્થાનક અહીંયા છે. અને હું તો માનું છું કે વર્ષમાં એક વખત તો કમસે કમ સમય કાઢીને આપણે કુળદેવી માના દર્શને જવું જ જોઈએ. અને હંમેશા સુખમાં દુઃખમાં રોજ કુળદેવી માનું નામ લઈને એમને યાદ કરવા જ જોઈએ, એમને પ્રણામ કરવા જ જોઈએ. કેમ કે ઈ માં સૌથી પહેલી છે, ઈ જ તમારા કુળની રક્ષા કરે છે. બોલો જય કુળદેવી માતા. થેન્ક યુ માયાબેન. જય શ્રી કૃષ્ણ.